ના, દૂધપાક ભલેને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે, પણ એને આરોગ્ય નાનું પેટ જો બગડેલું છે તો એ દૂધપાક એના સ્વાસ્થ્ય માટે લાભકારક બનવાને બદલે હાનિકારક બન્યો રહે છે. જ્યારે થાળીમાં ભલેને રોટલી અને શાક જ છે, પણ એને પેટમાં પધરાવનારની પાચન શક્તિ જો તેજ છે તો એ રોટલી અને શાકનું ભોજન એના સ્વાસ્થ્ય માટે લાભકારક બનીને જ રહે છે. તમારી આંખ સામે ભલેને અલગ અલગ તારોથી સજ્જ વીણા પડી છે, પણ એને તારો પર આંગળી ફેરવવાનો કસર જો તમારી પાસે નથી તો એ વીણામાંથી પ્રગટતો અવાજ તમારા માટે ત્રાસદાયક જ બન્યો રહેવાનો છે. વીણાનો સંદેશ સ્પષ્ટ છે, દોસ્ત. પ્રાપ્તિ પહેલાં પાત્રતા અને આવડત કેળવી લેવી અતિ જરૂરી છે. પ્રાપ્તિ તો પુણ્યના ઉદયથી થઈ જશે, પણ પાત્રતાના અને આવડતના સ્વામી બનવા માટે તે તારે પ્રચંડ પુરુષાર્થ કરવો પડશે. શું કહું તને? તારી પાસે જે જીવન છે એ મારું પ્રતિનિધિત્વ ધરાવી રહ્યું છે. એમાંથી સંગીત પ્રગટાવવું કે બેસુરો અવાજ એ તારા પર નિર્ભર છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.